એ ગોપી, આ બાન બાપુ ક્યાં? ઈ તો સાણા વીણવા ગયા છે. સાણા વીણવા વઈ ગયા? હા. બોલો, ના પાડું છું ને એ તોય કાયમ સાણા વીણવા વઈ જાય. હરખા હાલી એકતા નથી. હવે શું કરવું આમનું? આવા દે, આજ તો વારો સડાઈ દઉં. હા આવ્યા જો. એ બા અહીંયા આવો તો. મેં તમને ના નથી પાડી કે સાણા વીણવા ન જાતા. એ પણ સાણા વીણવા ન જવાય. હવે તમારી ઉંમર થઈ ગઈ છે. પણ રાડુ પાડમાં હું તને કાંઈક બતાવું જો. તો એ મારા બાપ, આ શું આવડા મોટા ઈંડા? એ બા ક્યાંથી લાયા તમે? કા એ આ કોક જનાવરના ઈંડા હશે અને એ જનાવર કેવડું મોટું હશે. એ આ ઈંડા ગોતું ગોતું આપણા ઘરે આવ્યું ને તો બધાને મારી નાખશે. પણ હું ડોહો વીડમાં ગયા તા સાણા વીણવા, ત્યાં ઈંડા અહીંયા પડ્યા હતા. મને એમ થયું કે પાણાના હે, તે ઓલા ટીટિયા છોકરા તો રંબા લેતી આવી. એ આ પાણા નથી, આ ઈંડા છે. એ બા તમારું શું કરું? નો હોય લઈને ધોઈડા આવે. હવે શું કરશું? હા, એક કામ કરી, હાલો સરપંચને જઈને કહી ઈ જ કઈ કરશે આનું. હાલ ગોપી. એ હાલો હું આવું. હાલો. હે ઉપસરપંચ, મેં વાત સાંભળી હતી કે આપણા ગામની સીમ રહી ને એમાં કઈક જનાવર આવ્યું છે. એટલે વાત તો મેં સાંભળી હતી અને આખી રાત કૂતરા દાંડવાળા દેતા હતા, પણ જનાવર શું છે એ કાંઈ ખબર નથી. ન હોય. હા, આ જનાવર શું હોય છે એ મેઘા બાપા? બાકી જનાવર મોટું હોય છે. હે? હા, એ સરપંચ તમે અમાર ઘરે આવો. કા શું થયું? એ અમાર ઘરે અમાર બહાર આ ને એ આવડા આવડા ઈંડા વીડમાંથી લાવ્યા છે. એ કેવડા કેવડા ઈંડા? આવડા આવડા. ટીકોડીના લાયા છે આવડા આવડા. એ પણ હાસુ કહું છું, અને શેના ઈંડા છે ને એ અમને નથી ખબર. આવડા મોટા ઈંડા છે. એ રાતડી એવડા ઈંડા અત્યારે કોઈના હોય? હે, આ જમાનામાં કદાચ મોરના મોટા મોટા હોય તો આવડા હોય, બા સાચે મોટા થોડા ઈંડા હોય. ઢેલના છે ઢેલના. એ પણ તમે માનતા નથી ને. હાલો અમાર ઘરે તમને બતાવું. લે એ હાલો હાલો. હા, આનો એમ ભાંગ નાખી. કાને તાવડા મોટા આવડા હોય. આશી ક્યાં મરે અહીંયા? આસુ એ આવડું મોટો આસુ મારી ભાગમાં છે, ભાગમાં છે. હાલો આ જો આ શું છે? અરે બાપ રે. હા હાલે તારી ઉપસરપંચ, આપણે તો માનતા નતા. આ તો હાસુ કા ઈંડા છે બોલો? આમ તો જોવો કેવડા મોટા છે. આવડા ઈંડા છે. આની માં કેવડી? હા ની મને એ તમારો બાપ તું કહેતી હતી રાતડી હાચું હો. આ ઈંડાને જો હુંમતું આની માં અહીંયા પહોંચે ને તો એની મને આખા ગામને હેરાન કરશે. હવે શું કરવું? આ પણ માર બા નહીં અહીં લઈને ધોઈડા આયા. તું છે તારો બાપ અહીંયા લઈને વાય? પણ મને એમ થયું રમકડા તું લઈને વી આવી, ટીટિયા છોકરા રંબા હતા. શું રમકડા? હવે એક કામ કરો, હાલો આ ઈંડા જ્યાં હતા ને અહીંયા પાછા મેં કેવી નકર જો આની માં અહીંયા આવી ને તો બધાને મારી નાખતે. હાલો 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 હાસવીને લેજો, ફૂટી ન જાય. હાલો હાલો. અરે બાપ રે. ભલા મણા શું થોડા થોડા આપતો તો? શું થયું? શું હાથ પાડ્યો? ડોબા સારતો તો. પેલા તું હરખો થાક ખાઈ લે હરખો. સરપંચ ડોબા સારતો તો ને અહીંયા મોટું જબર જનાવર આવ્યું. હે બાપ રામ, કેવડું મોટું? એ મોટું જબરું હતું. તારો બાપ મોટું જબર જનાવર અત્યારે થોડું હોય. હાજુ કા હતું, મારા ડોબા ભાગી ગયા બધા. એ પણ સરપંચ હોય હોતક
આ ઈંડા આવડા મોટા છે, કદાચ આ ઈંડા રહ્યા એ જનાવરના હોય તો. એ વાત હાશી હો. એ તો તમારો બાપ હાલો ઈંડા ખાઈએ કા મેં કેવી એની માં રહીને ખાંગી થઈ છે. હાલો નકર તમારો બાપ આબાજ આવીને તો બધાને મારી નાખશે. હાલો હાલો હાલે 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 સર બધું વાંહી હાલી મને બીક બહુ લાગી. એ આ ભાઈ તું હાલ ને. હાલો હાલો ઉતાવળ રાખો. હાલો હાલો ઉતાવળ રાખો. હાલો હાલો કાંઈ કાંઈ ઈંડા મેચી તમારો બાપ ઉભા મરો. આમ તો જોવો એની મને ડાયનોસર છે. ડાયનોસર ડાયનોસોર અત્યારે ક્યાંથી? આ તો બધા મરી નથી ગયા. હવે ક્યાંથી આયા મને થોડી ખબર છે. આ ઈંડા ઈના જ લાગે છે. એની મને હવે શું કરવું? એ સરપંચ એમ કરો પોલીસ વાળાને ફોન કરી દ્યો. હા એ વાત થાય છે. હરકા તાર ફોન દે તો. હાલો હા સાહેબ, હું ફતેપુરથી સરપંચ બોલું છું. તમે કાયકા અમારા ગામની સીમમાં આવો. અહીંયા મોટું જબર ડાયનોસર આવ્યું છે અને ઈંડાય છે. હા સાહેબ કાયકા આવો. એ માતાજીના આમ આચું કહું. સાહેબ આવે. આ ડાયનોસોર આ બાજુ આવશે તો એમ ભાગી જઈશું હો. હલતા નહીં ને કમ થાય મરી નાખશે. અહીંયા નહીં ઊભા મરો. કમિશનર સાહેબ, એ ફતેપુરમાં જાવું હોય અહીંયા ઓલા સરપંચનો ફોન આવ્યો કે ડાયનેસોર આવ્યું છે. રાખો રાખો જમાદાર, આ સરપંચનો ફોન આવ્યો છે કે ડાયનેસોર અમારા ગામમાં આવ્યું છે. હવે આપણે ચેક કરવા તો જવું જ જોઈશે. અત્યારે ડાયનેસોર કંઈ આવતા તો નથી પણ આ સરપંચનો વ્યામ ભાંગી નાખી. હાલો સરપંચ આ ડાયનાસોર આપણને શું કરે? તારો બાપી ગદગત્યા કરે. એલા એટલી નો ખબર પડે તને કે કાકા ઈ ખાઈ જાય. હા સાહેબ હવે ક્યારે આવશે? જલ્દી આવે તો સારું. હા સાહેબ આયા. આવો સાહેબ આવો. સરપંચ તમે ખોટી ઘાણી કરો છો. શા ડાયનેસોર છે? એ ગાડી નથી કરતા. આમ હામું જોવો હામું. અરે બાપ રે, આ તો હા શું કાઢ ડાયનેસોર છે. બંદૂક લાય કાકા. સાહેબ ઈ બંદૂક થી નહીં મરે. એનું સાંભળું કેટલું જાડું હશે. સરપંચ અમારાથી ન પકડાય તો હું કરવો હવે? ફોરેસ્ટ ખાતા વાળાને ફોન કરવો પડે. હે હા તો કરો, ફોન કરો. સરપંચ પેલા ઈ કયો આ ડાયનેસોર તમારી સીમમાં ક્યાંથી આવ્યું? સાહેબ ઈ તો મને નથી ખબર. ડાયનોસર તો છે ભેગા ઈંડાય છે. સાહેબ આ ડાયનોસોર ખાલી એક નહીં હોય હો. જોવો જ ખરા ઈંડાય મૂક્યા છે. હા સરપંચ અમારાથી ન પકડાય. મારે ફોરેસ્ટ ખાતા વાળાને ફોન કરવો પડે. હા તો જલ્દી કરો. જો હું ફોરેસ્ટ ખાતા વાળાને ફોન કરી દઉં. સરપંચ હાલો, ફોરેસ્ટ ખાતા વાળા સાહેબ બોલો છો? એ તમે ગાયગા ફતેપુરની સીમમાં આવો. એ ડાયનેસોર આવી ગયું છે. પિંજરું લેતા આવજો. તમે ગાયગા પકડી જાઓ. એ સારું હાલો તમે આવો. તમારે બધાને જીવવું છે? હા સાહેબ. તો મારી હારે બધાય પોલીસ ચોકી હાલો. બધાય હાલો. વાહો કોઈ ન દેખાડતા પાછા પૈકી હાલજો. સાહેબ પણ મારી ભેંસ નું. હવે તારી ભેંસું પીછે ચડી જાય છે કાકા. માણા મરી જાય છે એનું શું? હાલો આમ પાછા પગે હાલવા મનો. પગો